પણ માત્ર ઓછો ન હોય તો શ્રીનાથજી પુરુષોત્તમત્વ કેવી રીતે ન હોઈ શકે? શ્રીનાથજીના પુરુષોત્તમત્વમાં સંદેહ આવી કેવી રીતે શકે, જેને શ્રી મહાપ્રભુજી ભવતુ સતતમ શ્રી પરિવ્રળે કહેતા હોય. રતિ પ્રાદુર્ભાવો ભવતુ સતતમ શ્રી પરિવ્રળ એટલે શ્રી એટલે શ્રી અને પરિવ્રળ એટલે નાથ. તો શ્રીનાથ રતિ પ્રાદુર્ભાવો ભવતુ સતતમ શ્રી પરિવ્રળે, જેને શ્રી મહાપ્રભુજી જે સ્વરૂપને આટલું માણતા હોય તે સ્વરૂપને હું કેવી રીતે અપુરુષોત્તમ કહી શકું? હું એ ઝઘડા કરવા માંગુ છું કે શ્રીનાથજીનો તમે ધંધાકી પુરુષોત્તમ નહીં બનાવો, શ્રીનાથજીને તમે ભાવાત્મક ગુણ ભાવાત્મક પુરુષોત્તમ બનાવો. જે ગુણ ભાવાત્મક પુરુષોત્તમ શ્રીનાથજીને શ્રી મહાપ્રભુજી માણવા માંગતા હતા, પુરુષોત્તમ તરીકે શ્રી મહાપ્રભુજી માણવા માંગતા હતા, પણ તે વખતે શ્રીનાથજી આજ્ઞા કરી કે મારે તમારા સિદ્ધાંત પ્રમાણે ઘરમાં કોઈને નથી બિરાજવું, જગતમાં પૂજાવવું છે, એટલે પુરુષોત્તમનો તો કોઈ પુરુષોત્તમ નહીં ને. એટલે મહાપ્રભુજી કહ્યું કે લો તો વારું, આપની જેવી ઈચ્છા, કેમ કે રૂચે આપને કરું તેવી ટહેલ રે, અન્ય રખે ભાવો રે. મહાપ્રભુજીને પણ કેટલો પરિશ્રમ થયો હશે કે સિદ્ધાંતથી વિરુદ્ધ એમને આજ્ઞા આપવી પડી હશે કે તાસો દેવાલય કી રીતિ યહાં રાખની ઉચિત હે. યહાં રાખની ઉચિત એટલે બધે ઠેકાને રાખવી ઉચિત ન કહેવાય. જે રજસ્વલા હતી તેને સેવાની આજ્ઞા પ્રભુએ આપી. તાસો રજસ્વલા સેવા કરી શકે, એટલે જયારે એમસી હોય ત્યારે સેવા કરી શકે. તાસો એમસી સો સેવા કરને કી રીતિ વહાં રાખની ઉચિત હતી, તેથી યહાં રાખની ઉચિત હોઈ શકે? હવે કોઈક જઘન્ય અધિકારી એવો હોય પાકે, વલ્લભકુલમાં એ પાકે, કે જે એમ કે તે વખતે રજસ્વલાને સેવા કરવાની આજ્ઞા આપવામાં આવી હતી, તેથી સિદ્ધાંત તે વખતે સ્થાપિત થઈ જ ગયો કે જેટલી રજસ્વલા હોય તે સેવા કરી શકે છે. એ સિદ્ધાંત મારી સમજમાં નથી આવતો, એ મારી કદાચ બુદ્ધિની ઉણપ હશે. એમ કોઈક લોકો કહે છે કે મહાપ્રભુજીએ શ્રીનાથજીને દેવાલયમાં સ્થાપિત કર્યો, તેથી આપણે ત્યાં દેવાલયનો સિદ્ધાંત તે જ વખતે માન્ય થઈ ગયો હતો. તો મહાપ્રભુજીએ જે આજ્ઞા જેને આપી તે આજ્ઞા તે વખતે સિદ્ધાંત તરીકે સ્થાપિત થઈ જતી હોય તો વાસુદેવદાસ નહીં પેલા ભલ્લાને આજ્ઞા આપી હતી કે સેવા છોડી દો, તે સેવા છોડવાનો સિદ્ધાંત પણ તે જ વખતે સ્થાપિત થઈ ગયો હતો. અને મહાપ્રભુજીએ આજ્ઞા આપી હતી કે તમારા બાપને હું બ્રહ્મ સંબંધ નહીં આપું, કેમ કે પુષ્ટિજીવ નથી, તેથી ગામને બ્રહ્મ સંબંધ નહીં આપવાનો સિદ્ધાંત પણ તે જ વખતે સ્થાપિત થઈ ગયો હતો. પછી 100 માણસોને તમે બ્રહ્મ સંબંધ લોટમાં કેવી રીતે આપી શકો? તમને જ્યાં ખબર પડે છે કે આ પુષ્ટિજીવ છે કે મર્યાદિત જીવ છે, તે જ વખતે સિદ્ધાંત સ્થાપિત થઈ ગયો હતો કે લોટમાં બ્રહ્મ સંબંધ ન અપાય. બેટાને અપાય પણ બાપને ન અપાય, વહુને અપાય ને પતિને ન અપાય, પતિને અપાય ને પત્નીને ન અપાય, પત્નીને અપાય ને પતિને ન અપાય. તે જ વખતે સિદ્ધાંત સ્થાપિત થઈ ગયો હતો કે લોટમાં ધંધાકીય બ્રહ્મ સંબંધો ન અપાય ને ન જ અપાય. એ સિદ્ધાંતને કેમ નથી તમે સ્વીકારતા? જે મહાપ્રભુજી આજ્ઞા કરી બધી સૈદ્ધાંતિક આજ્ઞા હોય તો સ્વીકાર કરો, આવો. અને એમાં પછી શાખા સંક્રમણ નહીં કરો. એમાં પાછું શાખા સંક્રમણ કહી જાય કે ના ના એમ નહીં, બ્રહ્મ સંબંધ તો અમે લોટમાં જ આપશું. કેમ કે અમને કેમ ખબર પડે કે કોણ પુષ્ટિજીવ ને કોણ પુષ્ટિજીવ નહીં? તો કોણ પુષ્ટિજીવ ને કોણ પુષ્ટિજીવ નહીં એ તમને ખબર નથી પડતી. તો શ્રીનાથજીને જે વખતે દેવાલયમાં બિરાજવાની ઈચ્છા થઈ તે વખતે મહાપ્રભુજીએ દેવાલયમાં પધરાવ્યા. શ્રીનાથજીને ફરીથી જયારે પુષ્ટિ માર્ગમાં પધારવાની ઈચ્છા થઈ ત્યારે કૃષ્ણદાસ અધિકારીએ ગુસાઈજીને ચિઠ્ઠી લખી કે હવે શ્રીનાથજીની ઈચ્છા એવી છે કે મારે બંગાળીઓથી સેવા નથી લેવી, પુષ્ટિ માર્ગમાં પાછે પધારવું છે. તે વખતે વાર્તા વાંચીને જુઓ કે જે બ્રહ્મ સંબંધ શ્રીનાથજીની સેવા કરતા હતા તે સેવાઓ બંગાળી હતા, તે બ્રહ્મ સંબંધી નહોતા. હવે જો બ્રહ્મ સંબંધી નહોતા તે મંદિરમાં જે મંદિરમાં શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજીને પધરાવ્યા દેવાલયમાં, તેમની સાક્ષાત સેવામાં બંગાળીઓને નિમ્યા હતા. તે બંગાળીઓને બ્રહ્મ સંબંધ નહોતો. અને તે જો મહાપ્રભુજીની આજ્ઞા, કેમ કે સદુ પાંડેને મહાપ્રભુજીએ કહ્યું કે તમે સેવા કરો, અને સદુ પાંડે એમ કહ્યું કે આવડા મોટા સ્વરૂપની અમે કેવી રીતે સેવા કરીએ, થાય જ નહીં અમારાથી. તો એટલે કોઈક તો શોધો તે જેના માટે સંપ્રદાયનો પેરાડોક્સનો વિચાર કરો, વિરોધાભાસનો, જેના માટે મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી પ્રકટ કરી તેને મહાપ્રભુજીએ પકડ્યો. લીલા તે કેવી અકળ લીલા કે લે તું સેવા કર. એને મહાપ્રભુજીને કહ્યું કે આપ મારા ઉપર પ્રસન્ન થતા હો તો મને માનસી સેવાનું દાન આપી દો, ના શ્રીનાથજીની સેવાનું દાન કેમ આપો છો? એટલે મહાપ્રભુજીએ પ્રસન્ન થઈને ચરણોદક આપ્યો અને માનસી સેવાનું દાન આપી દીધું. એ શ્રીનાથજીની સેવામાં આવ્યો નહીં. અચ્યુતદાસ વાંચી જવો વાર્તા, શ્યામ મનોહર નથી કેતો ચાલુ ખાતાનો. ચોથા ઘરના ગોકુલનાથજીની આજ્ઞા છે આ તો.
એ પણ અપ્રમાણ હોય તો મારી પાસે કઈ ચારો નથી. વાર્તા વાંચશો તો ખબર પડશે કે ગોકુલનાથજી તે વખતે ચોખ્ખું લખે છે કે અચ્યુતદાસજીએ ના પાડી દીધી કે મારે નથી જોઈતી. તેથી પછી સદુ પાંડે ને મહાપ્રભુજી કહ્યું કાંઈક તો કરવું પડશે, સ્વરૂપ પ્રગટ્યું તો એને સેવા વિના કેવી રીતે રાખી શકાય? તો સદુ પાંડે કહ્યું કે બંગાળી ત્યાં રાધા કૃષ્ણ કુંડ ઉપર છે, આજ્ઞા આપો તો બોલાવી લાવો. મહાપ્રભુજી કહ્યું કે ભાઈ શ્રીનાથજીની ઈચ્છા દેવાલયમાં બિરાજીને જગતમાં પૂજાવાની છે, અહીંયા મારો પુષ્ટિ માર્ગી કોઈ સેવા કરવા માટે તૈયાર નથી થઈ રહ્યો, એટલે મહાપ્રભુજી કહ્યું કે ત્યારે બોલાવી લાવો, જેવી પ્રભુને રૂચે તે સેવા. હવે ધારો કે મારે સિનેમા જોવા જવું હોય, મહારાજે સિનેમા જોવો કે નહીં જવું હોય સેકન્ડરી ઇસ્યુ છે, પણ હું જીદ પકડું કે અલ્યા તું કોણ કહેનારો કે મારે જવું કે નહીં જવું, તો તમે આવશો કે નહીં મારી સાથે સિનેમા જોવા? કેટલા કેટલા બધા કૌભાંડો મહારાજની આજ્ઞાથી બિચારા વૈષ્ણવો કરે છે, કેમ કે મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તવું એમને સમજાવવામાં આવ્યું છે. એમ પુરુષોત્તમની આજ્ઞા પ્રમાણે વર્તવું એ મહાપુરુષનો સિદ્ધાંત હતો. પુરુષોત્તમે આજ્ઞા કરી કે જગતમાં પૂજાવવું છે, દેવાલયમાં બિરાજવું છે, પધારો બિરાજો, જેવી આપની આજ્ઞા. આપણે તો સેવક છીએ ને, કઈ સ્વામી તો છે નહીં. એટલે જે બંગાળીઓને બ્રહ્મ સંબંધ નહોતો, જે દેવીના ઉપાસક હતા, તેમને સેવા સોંપવામાં આવી, અને તેમને સેવામાં સોંપવામાં આવી એ જો દેવાલય પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હોત તો એ પણ સિદ્ધાંત સ્થાપિત થઈ ગયો તે જ વખતે કે ગેર બ્રહ્મ સંબંધીઓ શ્રીનાથજીની સેવા કરી રહ્યા છે, સેવા કરી શકે છે. પછી આજે કેમ નથી નવડાવતા દેવી ભક્તોને શ્રીનાથજીની સેવામાં? જો તે વખતે મંદિર સ્થાપિત કરવાથી દેવાલયનો સિદ્ધાંત સ્થાપિત થઈ જતો હોય, મહાપ્રભુજીએ શ્રીનાથજીને દેવાલયમાં પધરાવ્યા તેથી દેવાલયનો સિદ્ધાંત સ્થાપિત થઈ ગયો પુષ્ટિ માર્ગમાં, તો મહાપ્રભુજીએ દેવી ભક્ત બંગાળીઓને શ્રીનાથજીની સેવામાં નવડાવ્યા, તેથી આજે પણ દેવી ભક્તો વિના બ્રહ્મ સંબંધ લીધેલા શ્રીનાથજીની સેવામાં શા માટે નથી નાતા? સિદ્ધાંત સ્થાપિત થઈ ગયો, ખુલાસો કરો. તે વખતે રામદાસ ચૌહાણ શ્રીનાથજીના ભીતરિયા હતા. ચૌહાણ એટલે બ્રાહ્મણ કહેવાય? ગિરનારા, સાચોરા કે અવધિ જ કયો? ચૌહાણ કોનામાં હોય છે? ચૌહાણ હોય છે કોઈ અહીંયા? કઈ અમારા મુંબઈમાં તો ચૌહાણ બધા ઘાટી હોય છે હો. અને રાજસ્થાનમાં ચૌહાણ ક્ષત્રિય હોય છે, રજપૂત હોય. તો એ જો ઠાકુરજીની સખડી અનસખડી ભોગ ધરવાની સેવામાં હોય તો તે વખતે સિદ્ધાંત સ્થાપિત થઈ ગયો કે ઠાકુરજીને સખડી ભોગની સેવામાં ભી ચૌહાણ હોવો જોઈએ. તો આજે કેમ નથી બધા દરબારોને તમે નવડાવતા? સિદ્ધાંત સ્થાપિત થઈ ગયો. અરે કોઈક જાતનો વિચાર તો કરો યાર. વિચાર જ નથી કરવું, બસ હાંકે જ રાખવી છે ગાડી, અને તે અવળે રસ્તે. એટલે એ બધા મુદ્દાઓ વિચાર માગી રહ્યા છે આપણી પાસેથી શાંત ચિત્તથી, અને એ વિચાર કર્યા વિના આપણે યદ્વા તદ્વા આપણે બફાટ કરવી હોય તો કરી શકાય છે, પણ સિદ્ધાંત જો વિચાર કરવો હશે તો શાંત ચિત્તથી આ બધા મુદ્દાઓનો વિચાર કરવો જ પડશે. આપણી પાસે છૂટકો નથી, નથી ને નથી જ. પ્રશ્ન શ્રીનાથજીનો નથી, પ્રશ્ન વ્યવસ્થાનો છે. પ્રશ્ન શ્રીનાથજીનો નથી. અને તેથી જ તમને બધાને ખ્યાલ હશે કે જ્યારે શ્રીનાથજી સરકારે લઈ લીધા હતા ત્યારે તિલકાયત મહારાજ નાથ દ્વારા છોડીને પધારી ગયા હતા, અને તિલકાયત મહારાજે એનાઉન્સ કરી દીધું હતું કે હું શ્રીનાથજી નહીં જાઉં. તો તિલકાયત મહારાજે શ્રીનાથજીનો બાયકોટ કર્યો હતો કે વ્યવસ્થાનો બાયકોટ કર્યો હતો? અને જ્યારે સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો કે તમે શ્રીનાથજીની સેવાના મુખ્ય અધિકારી તમે, એમાં જો સુપ્રીમ કોર્ટમાં બહુ લોચા થયા છે. તિલકાયત મહારાજે સુપ્રીમ કોર્ટમાં અરજીમાં એમ લખ્યું હતું કે શ્રીનાથજી તમે મારી પાસેથી લઈ લીધા તેથી મારા અધિકારોનો હનન થયો છે, કેમ કે એમની સેવા કરવાનો અધિકાર મુખ્ય મારો છે. તેથી જેટલો પણ પ્રસાદ વેચાય તેમાં 20% કમિશન તમારો. હવે સુપ્રીમ કોર્ટે સમજ્યા વિના બાફી દીધું છે સંપ્રદાયના સિદ્ધાંતથી વિરુદ્ધ. અને સુપ્રીમ કોર્ટે એટલા માટે આ બાફ્યું કેમ કે અરજીમાં આપણે કહ્યું હતું કે મારા આર્થિક હિતો ઘવાયા છે, એટલે સુપ્રીમ કોર્ટે તમને પક્ષ કર્યો. ભાઈ આર્થિક હિત ઘવાયા હોય તો આર્થિક હિત ન ઘવાય તેવી રીતે તમારો કંઈક પક્ષ કરીએ અમે કે જેટલો પ્રસાદ વેચાય તેનો 20% કમિશન તમારો. હવે એમ કે છે કે તેથી તમે પ્રસાદ ન વેચવું એનું કહેતા જ નહીં, કેમ પ્રસાદ નહીં વેચો કહેશો તો ફરી પાછો અમારો આર્થિક હિત ઘવાઈ જશે. હવે ભાઈ એનો હું શું કરું? મહાપ્રભુજી શું કરે? આપણે ખોટી અરજી કરી તેનો ખોટો ન્યાય મળ્યો. ખોટી અરજી કરવી ન જોઈતી હતી તો ખોટો ન્યાય મળતો નહીં. તેથી સિદ્ધાંત કેવી રીતે બદલી દેવા? કોર્ટ એવી ખોટી અરજીના ખોટા ન્યાય આપે. શ્રીનાથજીના મુદ્દામાં આપણે આ મુદ્દો રાખવો જ નહોતો જોઈતો. તિલકાયત મહારાજે નહીં જ રાખ્યો હોય, વકીલોએ કહી દીધું હશે કે આર્થિક હિત ઘવાયા એવું લખી કાઢો તો આપણને ન્યાય મળી જશે.
પછી તો ઇન્દિરા ગાંધીએ આર્થિક હિતનો મૂળ અધિકાર જ કેન્સલ કરી દીધો, કેમ કે ઘણી બધી અરજીઓ એવી જતી હતી કે અમારા આર્થિક હિત ઘવાયા, આર્થિક હિત ઘવાયા. આર્થિક હિત એ બંધારણમાં અમને આપવામાં આવેલો મૌલિક અધિકાર છે. એટલે ઇન્દિરા ગાંધીએ જેવું કે દરેક વખતે આ રાજવીઓ પણ આર્થિક હિત ઘવાયા કરીને કોર્ટમાં ગયા, બેંકવાલા પણ આર્થિક હિત ઘવાયા એમ કરીને કોર્ટમાં ગયા. એટલે ઇન્દિરા ગાંધીએ સંશોધન કરી દીધું બંધારણમાં કે આર્થિક હિત કોઈનો મૂળ અધિકાર છે જ નહીં. તો એ જાતનો હવે ન્યાય ચાલી ગયો. હવે કોઈ આર્થિક હિતની વકીલ એડવાઇસ આપતો નથી. હવે કોઈ વકીલને પૂછો ને કે આર્થિક હિત ગવાયા એમ અરજી કરો તો વકીલ કે ના, કશું જ દાડો નહીં વળે. બધાનો આર્થિક હિત સરકારનો જ આર્થિક હિત છે, મિનિસ્ટરોનો જ બધાના આર્થિક હિત ઉપર એકાધિકાર છે. આર્થિક હિત ખાલી મિનિસ્ટરોના જ ગવાય છે, બાકી જનતાના ગવાતા જ નથી. હવે એવો બંધારણ છે, મિનિસ્ટરોનો જ આર્થિક હિત ગવાય. મુખ્ય સમજવાની મુદ્દો એ છે કે એ વખતે અરજીમાં એમ લખવામાં આવ્યું કે અમારા આર્થિક હિત ગવાયા છે. એટલે જજે વિચાર્યું કે ભાઈ આમના કંઈક આર્થિક હિત ગવાયા છે, તો એમણે તો કરોડ રૂપિયાનો 20% કેટલો થાય? 20 લાખ રૂપિયા તિલકાયત મહારાજના કરોડનો પ્રસાદ વેચાય. તો એ આર્થિક હિત એને સુપ્રીમ કોર્ટે આપણો વિચાર્યો. હવે કોર્ટે બફાટ કર્યું છે અને આપણી અરજીમાં એ બફાટ થઈ ગયો. એ આપણી બફાટ થઈ છે, એનો ગુનો આપણે કબૂલ કરી લેવો જોઈએ અને સિદ્ધાંતને નિખાલસ હૃદયથી કબૂલ કરી લેવો જોઈએ કે ભાઈ પ્રસાદ વેચાય તેથી આર્થિક હિત સંપાદન કરવું એ પ્રસાદ વેચનારા અમે કઈ મહારાજ નથી. ઈ જુદા મહારાજ પાછા જે પ્રસાદ વેચતા હોય. શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે કે પકવાનને જે વિક્રય કરે તે બ્રાહ્મણ સદ્ય પતતી તત્ક્ષણાત. પકવાનનો વિક્રય કરે અને બ્રાહ્મણ જ નથી રહી જતો, ચાંડાલ થઈ જાય છે. રાંધેલું જે વેચે અન્ન તે બ્રાહ્મણની ચાંડાલ. તો ઈ કઈ મહારાજ અમે એ મહારાજ? રાંધેલું વેચનારા ઈ મહારાજ અમે નથી. જુગ જુગ રાજ કરો શ્રી ગોકુલ, જુગ જુગ રાજ કરો. યસુખ ભજન પ્રતાપ તેજ તે છીની તૂત ન ટરો. હું એ કહી રહ્યો છું, હું શ્રીનાથજીનો વિરોધ નથી કરી રહ્યો, પણ એ રાંધેલું વેચનાર મહારાજ અમે નથી યાર. મહાપ્રભુજીના વંશજ છીએ. શ્રી વલ્લભ કુલ કમલ અમલ રવિ યશ મકરંદ ભરો એ હું કહી છું. વિશ્વ વિદિત ગતિ દીની પેતન ક્યો ન જગત ઉદ્ધરો. શા માટે નથી ઉદ્ધાર કરતા સિદ્ધાંત કહીને એ હું મુદ્દો કહી રહ્યો છું. રાંધેલા વેચનારો ચાંડાલ બ્રાહ્મણ છો એમ હું નથી કેતો. આ કોર્ટે કીધું છે, કોર્ટે બાફ્યું છે. તેને આપણે હિંમતથી કહી દેવું જોઈએ કે અમે ઈ મહારાજ નથી. જે મારે ઘેર આવી ગયો કે 20 માણસની રસોઈ કરો, તે મેં કહી દીધું કે નહીં ભાઈ ઈ હું મહારાજ હું નહીં. તેમ બધાએ આપણે કહી દેવું જોઈએ પુષ્ટિ માર્ગીઓએ મળીને કે ભાઈ તિલકાયત મહારાજને ખોટી સલાહથી સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરી દેવામાં આવી હતી કે આર્થિક હિત ગવાયા છે, તેથી કોર્ટે બાફી દીધું છે કે એમને 25% 20% કમિશન મળે. તેથી લોકોમાં આવી ભ્રમણા થઈ ગઈ છે કે ઈ મેલા મઠડી વેચનારા મહારાજ છે, મોહનથાલ વેચનારા મહારાજ છે. અમારા તિલકાયત મઠડી વેચનારા મહારાજ નથી. શ્રી મહાપ્રભુ જે વિપ્રકુલ કમલ દિવાકર હતા, એ કમલ વિપ્રકુલ કમલ દિવાકરના વંશજ મહારાજ છે. એ મઠડી વેચનારા મહારાજ નથી. કોર્ટની વાત કોર્ટ કહેતી હોય તો કહેવા દો ને. આપણે તો આપણી વાત કહેવી જોઈએ કે નહીં કહેવી જોઈએ, કે આપણે આપણી વાત ન કહેવી? કોઈ મને ગધેડો કહી જાય ત્યાંથી હું પણ કહેવા લાગી જાઉં કે હું ગધેડો? એ કઈ જાતની બુદ્ધિ? તમે મને ગધેડા કહેતા હો તોય મારે ન કહેવું જોઈએ જો મારામાં વટ હોય તો. કોઈ કે મને ગધેડો, પણ આપણે દાંત તોડી દેવા જોઈએ. ન તાકાત હોય તો, ના દાંત તોડી શકતા હોય તો કહેવું જોઈએ કે ચા તું બકતો રે, તારા કહેવાથી મારી માફક, કે તારા કહેવાથી મારે 4 ટાંગ ઉગતી નથી ને લાંબા કાન થતા નથી, તેથી મને કોઈ પરવા નથી. અબ્રાહિમ લિંકને બહુ સરસ વાત કીધી. અબ્રાહિમ લિંકને કોકે ગાળો આપી ચાલુ ગાર્ડનમાં ફરવા. બિચારો બહુ દુબળો હતો, તો એને કહ્યું કે તમે આવું હોવું જોઈએ ને. કોર્ટ કહેતી હોય તો કહી દે. આપણે અડીગ રહેવું જોઈએ આપણા સિદ્ધાંત ઉપર કે ઈ મહારાજ અમે નહીં, પછી કઈ વાંધો ના આવે. પણ એ કોર્ટે કઈક બાફ્યું તેથી આપણે ડગી જઈએ આપણા માર્ગથી. એ ક્યાંનો ન્યાય? એનો વિરોધ કરું છું. શ્રીનાથજીનો વિરોધ નથી કરતો યાર. સમજતા કેમ નથી? તમારા હિતની વાત કરું છું તે કેમ નથી સમજતા? અહિતની વાત કરતો હોઉં તો સમજ ના આવે તો વાત છે. હિતની વાત કરી રહ્યો છું. હું એમ કહી રહ્યો છું કે તમે અમારા વડીલ, તમે અમારા માનની, તમે અમારા નાથના સૌથી મોટા વડીલ, તમે અમારા ગોસ્વામી તિલકાયત, તમે અમારા હેડ ઓફ ધી ફેમિલી. હું એમ નથી કહેતો કે તમે પૂજારી છો, મઠડી વેચનારા મહારાજ છો. કોર્ટે એમ કહ્યું છે અને કોર્ટે જે કહ્યું છે તે ખોટું કહ્યું છે.
એ કોર્ટના એવા આક્ષેપ સામે આપણે આપણા સિદ્ધાંતના ભીત ઉપર અડીગ રહેવું જોઈએ. હવે મને લોકો એમ કહે છે કે તમે શ્રીનાથજીને વખોડો છો, શ્રીનાથજીને માનતા નથી, શ્રીનાથજીને પુષ્ટિ માર્ગી કર્યા છો, શ્રીનાથજીના પ્રસાદ ખાવાની ના પાડી રહ્યો છે. અરે શ્રીનાથજીનો જ પ્રસાદ ખાવો જોઈએ. શ્રીનાથજીના પ્રસાદની કોણ ના પાડી રહ્યો છે? આ ખોટી વ્યવસ્થા જે ઉભી કરવામાં આવી તે વખતે જયારે તિલકાયત મહારાજને નહોતો રાઈટ આપવામાં આવ્યો, તે વખતે પણ તમે વિચારો કે બધા ગોસ્વામી પરિષદે ભેગી થઈને એમ આજ્ઞા કરી હતી. તમારામાંથી ઘરડા હશે તેમને કદાચ યાદ હોય તો યાદ હશે કે તે ગોસ્વામીઓ સંયુક્ત નિવેદન બહાર પાડ્યો હતો કે કોઈ વૈષ્ણવે નાથ દ્વારા નહીં જવું, કોઈ વૈષ્ણવે ત્યાં પ્રસાદ ન લેવો. તો એ ગોસ્વામીઓનો જે સંયુક્ત નિવેદન હતો તે શ્રીનાથજીનો બાયકોટ હતો કે વ્યવસ્થાનો બાયકોટ હતો? તો તે વખતે જો એ વ્યવસ્થાનો બાયકોટ હતો તો હું પણ એ જ વાત કહી રહ્યો છું. राह में छोड़ के रुखसत हुए जाने वाले मुझको मंजिल पे जो पाया तो बुरा मान गए. તમારી વાતને હું માનીને ચાલી રહ્યો છું અને તમે કહો છો કે તમે કેમ અહીંયા પહોંચી ગયા? અમે જયારે પાછળ રહી ગયા તો તમે પાછળ રહી ગયા, તમે ચાલ્યા નહીં એટલે પાછળ રહી ગયા. મેં તમારી આજ્ઞાને શિરોધારી કરી છે ને ચાલ્યો છું તમારી આજ્ઞા મુજબ. હવે તમે ગુસ્સાતા છો કે અમારી આજ્ઞા મુજબ ચાલનારા તમે પહેલા કેમ પહોંચી ગયા? હવે તમારી આજ્ઞાથી, આ ભાઈ કે છે ને આપની કૃપાથી પહોંચ્યો છું, કઈ મારા સામર્થ્ય નથી પહોંચ્યો. જે આજ્ઞા આપે કરી કે શ્રીનાથજી અમારા છે, સરકારના નથી, એ આજ્ઞાને હું શિરોધારી કરીને ચાલી રહ્યો છું કે શ્રીનાથજી તિલકાયતના છે, જાહેર જનતાના નથી, જાહેર દેવાલયના નથી. શ્રીનાથજી તિલકાયતને માથે બિરાજે છે. ઉત્તમ વાત એ થાત કે શ્રીનાથજી બધા ગોસ્વામીઓના માથે બિરાજે છે, પણ તિલકાયતને ગુસ્સો આવતો હોય તો હું એ પણ કબૂલ કરવા તૈયાર છું. કેમ કે દેખીતી રીતે આજે હું મારા ઠાકુરજીની સેવા છોડીને શ્રીનાથજીની સેવા કરવા જઈ શકું એટલી મારામાં સામર્થ્ય નથી. સમજો મારી વાતને. એટલે તિલકાયત જો એમ આજ્ઞા કરતા હોય કે શ્રીનાથજી એમના છે તો મને કઈ વાંધો નથી એ વાતને સ્વીકારવામાં કે શ્રીનાથજીનું સ્વરૂપ તિલકાયતને માથે બિરાજે છે. હું એમ નથી કહેતો કે શ્રીનાથજીનું સ્વરૂપ તિલકાયતને માથે નથી બિરાજતું, પણ શ્રીનાથજીનું સ્વરૂપ તિલકાયતને માથે બિરાજે છે, જાહેર જનતાને માથે, જાહેર દેવાલયમાં નથી બિરાજતો, એ હું કહી રહ્યો છું. તેથી લોકો એવી ખોટી ભ્રમણા નહીં સેવો કે મહાપ્રભુજીએ તે દિવસે જાહેર મંદિર સ્થાપિત કર્યું તેથી દેવાલયનો સિદ્ધાંત સ્થાપિત થઈ ગયો. અરે ભાઈ, ખોટી વાત છે. તમારી જઘન્ય બુદ્ધિના કારણે તમે આવી વાત કરી રહ્યા છો. તમારી ઉત્તમ બુદ્ધિ કેળવો, સિદ્ધાંતના આધારે તમારી બુદ્ધિને નિર્મલ બનાવો તો તમને ખબર પડશે કે તે વખતે બંગાળીઓ નાતા હતા. જો એ સિદ્ધાંત સ્થાપિત થયો હોય તો આજે પણ તમને છૂટ આપવી પડશે બંગાળીઓને, અને આખી દુનિયાને છૂટ આપવી પડશે. તે વખતે ચૌહાણ નાતા હતા, પછી આજે પણ તમને ક્ષત્રિયોને છૂટ આપવી પડશે સેવામાં. તે વખતે ના જે કઈ સિદ્ધાંત સ્થાપિત થયા, ગંગાબાઈ ત્યાં મંદિરમાં ભીતર રહેતી હતી, તો આજે પણ કેટલીક ગંગાબાઈ, ગોદાવરીબાઈ, નર્મદાબાઈ, જમનાબાઈ બધાને ત્યાં રાખવી પડશે અને એ બધી સામગ્રી જોતી રહેશે. એ બધા લફડાઓ થશે, એની કઈ ગણતરી કરી છે કે નથી કરી ગણતરી? એ તો ગણતરી કરીને જુઓ. જો સિદ્ધાંત તે વખતે સ્થાપિત થઈ ગયો તો કૃષ્ણદાસ અધિકારી ગુસાઈજીને નિકાલી શક્યા હતા. નવનીત પ્રિયાજીની સેવામાંથી કોઈ નિકાલી શકે? જાહેર મંદિર હતું એટલે કૃષ્ણદાસ અધિકારીએ શ્રી ગુસાઈજીને કાઢી દીધા. તો એ જો જાહેર મંદિર માનશો તો આજે પણ ત્યાં એક્ઝિક્યુટિવ ઓફિસરને તમને હકાલપટ્ટી કરવાનો અધિકાર મળી જશે કૃષ્ણદાસ અધિકારીની માફક. હું એ કહી રહ્યો છું કે એક્ઝિક્યુટિવ ઓફિસરને અધિકાર નથી કે તમારી હકાલપટ્ટી કરી શકે. તમે કહી રહ્યા છો કે તમે કોણ બોલનારા? સિદ્ધાંત તે જ વખતે સ્થાપિત થઈ ગયો હતો જાહેર મંદિરનો. અરે ભાઈ, એનો મતલબ સમજો. ખોટી બાલ લીલા નહીં કરો. જાહેર મંદિરનો સિદ્ધાંત સ્થાપિત થઈ ગયો તો કૃષ્ણદાસ અધિકારીને ગુસાઈજીની હકાલપટ્ટીનો અધિકાર મળ્યો, તેમ એક્ઝિક્યુટિવ ઓફિસરને તમને હકાલપટ્ટી કરવાનો અધિકાર મળી જશે. એ પ્રથાનો હું વિરોધ કરી રહ્યો છું, શ્રીનાથજીનો વિરોધ નથી કરી રહ્યો. હું એ કહી રહ્યો છું કે શ્રીનાથજી તિલકાયતના માથે અથવા બધા ગોસ્વામીના માથે બિરાજે છે, જાહેર જનતાના માટે નથી બિરાજતા. અને મને કહેવામાં આવે છે કે નહીં, જાહેર મંદિરનો દેવાલયનો સિદ્ધાંત તો તે જ વખતે સ્થાપિત થઈ ગયો હતો જે વખતે મહાપ્રભુજીએ દેવાલયમાં પધરાવ્યા. અરે શાંત ચિત્તથી વિચારો, એવું કેવી રીતે સંભવે? પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ જે આજ્ઞા આપી તે સિદ્ધાંત હોય તો ઘણી બધી આપણને ઉટપટાંગ વાતોને પણ સિદ્ધાંત માનવું પડશે. એ મહાપ્રભુજીએ ઉટપટાંગ વાત નહોતી કરી, પણ પ્રભુની ઈચ્છાથી તે રીતે થયું હતું તે વખતે. તેથી કઈ તેનો સિદ્ધાંત સ્થાપિત ન થઈ જાય. નહીં તો રજસ્વલાને નહાવાનો પણ સિદ્ધાંત સ્થાપિત થઈ જાય. નહીં તો કૃષ્ણદાસ અધિકારીએ વાર્તા વાંચો. આગ્રામાં જે રોડ ઉપર વેશ્યા નાચતી હતી ને, એને મંદિરમાં નચાવી હતી, અને મંદિરમાં નચાવી હતી ને પછી એનો દેહ છૂટી ગયો
નિત્ય લીલામાં પ્રવેશ થયો શ્રીનાથજીની કૃપા દૃષ્ટિને કારણે, તો એના પૈસા દંડ આપવા પડ્યા હતા. એની માએ ઘોંઘાટ કરી દીધો હતો કે મારી વેશ્યાને તમે દીકરીને મારી નાખી. વાર્તા વાંચો, આવે છે. પૈસા આપીને એને છુટકારો કરવો પડ્યો હતો. તો પછી આજે કેમ નથી નચાવતા વેશ્યા ત્યાં? સિદ્ધાંત તે જ વખતે સ્થાપિત થઈ ગયો હતો કે નહીં? કે નહોતો થયો સિદ્ધાંત સ્થાપિત વેશ્યાઓને નચાવવાનો? નચાવ ને યાર આજે પણ, અને આજે પણ પેમેન્ટ કરો એના. આવી બધી ઉટપટાંગ બાલિશ વાતો કરે સિદ્ધાંત સાથે ચેડા કરવા માટે, ક્ષુદ્ર સ્વાર્થો માટે. એ કેવી રીતે સંભવે? પુષ્ટિ જીવ આવી વાત કેવી રીતે કરી શકે? હું એટલે જ કહું છું કે વલ્લભની વાણી પુષ્ટિ જીવો કેમ વિસરે? અમને પડ્યા નથી એવા કઈ હેવારે જેવા તેવારે, અમે હેવારે. એ વાત હું કહી રહ્યો છું. તમે કેમ એ સમજતા નથી? પોતાની જાતને કેમ જઘન્ય માનો છો? ઉત્તમ માનો તો તમને મહાપ્રભુજીની વાણીનો તાત્પર્ય સમજમાં આવશે. જઘન્ય જ માનીને ચાલશો પોતાને તો મહાપ્રભુજીનો વાણીનો તાત્પર્ય જ તમને સમજમાં નહીં આવે. એ વાત હું કહેવા માંગુ છું. એટલે એ આધારે તમે, આ ભૂમિકાના આધારે તમે સિદ્ધાંત વચનાવલીનો થોડોક અભ્યાસ